હેલો એવરીવન. આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં ખૂબ જ મહત્વનો ટોપિક ફંક્શનલ ગ્રામરનું ડિસ્કશન કરીશું. આજના આ વિડીયોમાં આપણે કયા કયા ફંક્શન શીખીશું સૌથી પહેલાં તે જાણી લઈએ. દોસ્તો, આજે આપણે ઇન્ક્વાયરી એઝ નેચર, આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, આસ્કિંગ અબાઉટ નંબર, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, ટોકિંગ અબાઉટ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ, અહીંયા જેટલા પણ ફંક્શનની વાત કરી એ બધા જ ફંક્શન્સ આજે આપણે શીખીશું. એના એક્ઝામ્પલનું પણ ડિસ્કશન કરીશું. સો લેટ સ્ટાર્ટ ફંક્શનલ ગ્રામર. સૌથી પહેલાં દોસ્તો વાત કરીએ ઇન્ક્વાયરી એઝ નેચર ફંક્શન. ખૂબ જ સરળ છે દોસ્તો. કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય એ પ્રશ્નાર્થ વાક્યને ઇન્ક્વાયરી એઝ નેચર ફંક્શનનું જ વાક્ય કહેવાય. ઇન્ક્વાયરી એટલે શું? ઇન્ક્વાયરી એટલે પૂછપરછ કરવી, પૂછતાછ કરવી. જ્યારે પણ પૂછપરછ કરવી હોય, પૂછતાછ કરવી હોય ત્યારે પ્રશ્નો પૂછવામાં આવે છે. માટે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય એને કયા ફંક્શનનું વાક્ય સમજવું? ઇન્ક્વાયરી એઝ નેચર ફંક્શનનું વાક્ય સમજવું. પ્રશ્નાર્થ વાક્યો બે પ્રકારના હોય છે દોસ્તો. એક છે WH વર્ડ ક્વેશ્ચન અને બીજું છે ઇન્વર્ઝન વર્ડ ક્વેશ્ચન. આપણે સમજી લઈએ કે WH વર્ડ ક્વેશ્ચન કોને કહેવાય, ઇન્વર્ઝન વર્ડ ક્વેશ્ચન કોને કહેવાય. પણ આપણે એ વાત ભૂલવાની નથી કે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય, ભલે પછી એ WH વર્ડ ક્વેશ્ચનથી શરૂ થયું હોય કે પછી ઇન્વર્ઝન વર્ડ ક્વેશ્ચન હોય, એવા દરેક પ્રકારના પ્રશ્નાર્થ વાક્યને ઇન્ક્વાયરી એઝ નેચર ફંક્શનનું વાક્ય સમજવું. બસ આટલું યાદ રહે તો તમે આ ફંક્શનના સેન્ટેન્સીસને ખૂબ જ સરળતાથી ઓળખી શકશો અને ક્યાંક કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય તો એને કમ્પ્લીટ પણ કરી શકશો. દોસ્તો, સમજી લઈએ પહેલું WH વર્ડ ક્વેશ્ચન કોને કહેવાય. એટલે દોસ્તો, પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત W કે H થી શરૂ થતા પ્રશ્ન શબ્દથી થાય. તેવા શબ્દો કયા છે? વોટ, વેન, વાય, હુ, હુમ, હુઝ, વિચ, હાઉ. આવા બધા શબ્દોથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થાય તો એને ઇન્ક્વાયરી એઝ નેચર ફંક્શનનું વાક્ય સમજવું. એના જેવું છે ઇન્વર્ઝન વર્ડ ક્વેશ્ચન્સ. જ્યારે ઇન્વર્ઝન વર્ડ ક્વેશ્ચનથી વાક્યની શરૂઆત થતી હોય તો ત્યાં સહાયકારક ક્રિયાપદ હોય, એ વાક્યની શરૂઆતમાં હોય છે. આ સહાયકારક ક્રિયાપદો કયા જોઈ લઈએ આપણે. એમ, ઇઝ, આર, વોઝ, વર, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, શેલ, વિલ, કેન, મે, મસ્ટ. આ બધાથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થાય તો એને પણ આપણે શું કહીશું? ઇન્ક્વાયરી એઝ નેચર ફંક્શનનું સેન્ટેન્સ છે એવું કહી શકાય. ફરી એકવાર યાદ કરાવી દઉં. કોઈ પણ પ્રકારનું પ્રશ્નાર્થ વાક્ય હોય એ પ્રશ્નાર્થ વાક્યને ઇન્ક્વાયરી એઝ નેચર ફંક્શનનું સેન્ટેન્સ સમજવું. લેટ્સ સી સમ એક્ઝામ્પલ્સ. પહેલું એક્ઝામ્પલ દોસ્તો આ રીતે છે. વેર આર યુ ગોઈંગ? તમે ક્યાં જઈ રહ્યા છો? અહીંયા પ્રશ્ન પૂછાય છે, પૂછતાછ થાય છે. વેર આર યુ ગોઈંગ? તમે ક્યાં જઈ રહ્યા છો? વાય ડીડ યુ કમ લેટ? તમે શા માટે મોડા આવ્યા હતા? થર્ડ નંબર. વેન વિલ યુ કમ્પ્લીટ યોર પ્રોજેક્ટ? તમે તમારો પ્રોજેક્ટ ક્યારે પૂરો કરશો? ફોર્થ. હાઉ ઇઝ ધ પિક્ચર ક્વોલિટી? પિક્ચરની ક્વોલિટી કેવી છે? 5 નંબર. હેવ યુ પેડ ધ બિલ? શું તમે બિલ પે કર્યું છે? 6th નંબર. ડુ યુ ગો ટુ સ્કૂલ ડેઇલી? શું તમે રોજ સ્કૂલ જાઓ છો? તો દોસ્તો, અહીંયા જેટલા પણ પ્રશ્નાર્થ વાક્યો છે એ બધા જ પ્રશ્નાર્થ વાક્યોને ઇન્ક્વાયરી એઝ નેચર ફંક્શનના વાક્યો કહી શકાય. તો તમને આવડી ગયું હશે. ઇન્ક્વાયરી એઝ નેચર ફંક્શનને કેવી રીતે ઓળખીશું? તો કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય એને ઇન્ક્વાયરી એઝ નેચર ફંક્શનનું સેન્ટેન્સ કહી શકાય. નાઉ લેટ્સ સી અનધર ફંક્શન. હવે દોસ્તો, આપણે જે ફંક્શનની વાત કરવાની છે એ છે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન. નીચે ગુજરાતીમાં લખેલું છે કે સમયગાળો જાણવા માટે. આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન. આસ્કિંગ આવે એટલે સમજી લેવાનું કે આ પ્રશ્નાર્થ વાક્ય જ હોય અને અહીંયા પ્રશ્ન પૂછીને શું જાણવાનું છે? ડ્યુરેશન એટલે સમયગાળો જાણવાનો છે. એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય અને ત્યાં સમયગાળો જાણવાનો પ્રયત્ન થતો હોય તો એવા સેન્ટેન્સને આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન ફંક્શનનું સેન્ટેન્સ સમજવાનું. અહીંયા એક જ વસ્તુ યાદ રાખવાની છે કે પ્રશ્નાર્થ વાક્ય તો હશે જ અને એ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત શેનાથી થશે? હાઉ લોંગ. અહીંયા લખ્યું છે દોસ્તો, હાઉ લોંગથી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો જ્યારે પણ વાક્ય પ્રશ્નાર્થ હોય અને પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં હાઉ લોંગ આપેલું હોય
તો એવા સેન્ટેન્સને આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન ફંક્શનનું સેન્ટેન્સ સમજવું. ફરી જણાવી દઉં, અહીંયા પણ કેવું વાક્ય હશે? પ્રશ્નાર્થ વાક્ય જ હશે, પણ અહીંયા પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હાઉ લોંગથી થતું હશે. જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હાઉ લોંગથી થાય તો ત્યાં કયું ફંક્શન હોય? આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન. કેટલાક એક્ઝામ્પલ છે, ચાલો એ સમજી લઈએ. હાઉ લોંગ આર યુ ગોઈંગ ટુ સ્ટે હિયર? તમે અહીંયા કેટલો સમય રોકાવાના છો? સેકન્ડ એક્ઝામ્પલ, હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ ફિનિશ ધ વર્ક? આ કામ પૂર્ણ થતાં કેટલો સમય લાગશે? થર્ડ એક્ઝામ્પલ, હાઉ લોંગ વિલ યુ વર્ક? તમે કેટલા સમય સુધી કામ કરશો? દોસ્તો, અહીંયા જેટલા પણ સેન્ટેન્સીસ છે બધા જ સેન્ટેન્સ પ્રશ્નાર્થ છે અને આ બધા જ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હાઉ લોંગથી થાય છે. માટે અહીંયા જેટલા પણ સેન્ટેન્સીસ લખેલા છે એ બધા જ સેન્ટેન્સ આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન ફંક્શનના છે. લેટ્સ સી અનધર ફંક્શન. હવે દોસ્તો જે ફંક્શન છે એ છે આસ્કિંગ અબાઉટ નંબર. નીચે લખેલું છે સંખ્યા જાણવા માટે. જ્યારે પણ પ્રશ્ન પૂછવામાં આવે અને ત્યાં સંખ્યા જાણવાનો પ્રયત્ન થતો હોય, સંખ્યા જાણવા માટે પ્રશ્ન પૂછાતો હોય, તો એવા સેન્ટેન્સને આસ્કિંગ અબાઉટ નંબર ફંક્શનનું સેન્ટેન્સ સમજવું. અહીંયા લખ્યું છે સંખ્યા જાણવા માટે અને અહીંયા પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હાઉ મેનીથી થશે. એટલે બહુ જ સરળ છે. હાઉ મેનીથી શરૂ થતું કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય એને આસ્કિંગ અબાઉટ નંબર ફંક્શનનું સેન્ટેન્સ સમજવું. ફરી કહી દઉં, હાઉ મેનીથી શરૂ થતું કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય એ પ્રશ્નાર્થ વાક્યને આસ્કિંગ અબાઉટ નંબર ફંક્શનનું સેન્ટેન્સ સમજવું. લેટ્સ સી એક્ઝામ્પલ્સ. હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસ? ક્લાસમાં કેટલા સ્ટુડન્ટ્સ છે? અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા જાણવાનો પ્રયત્ન થયેલો છે. સેકન્ડ, હાઉ મેની પેન્સ ડુ યુ હેવ? તમારી પાસે કેટલી પેન્સ છે? તો તમારી પાસે કેટલી પેન્સ છે સંખ્યા જાણવા માટે પ્રશ્ન પૂછાયો છે. થર્ડ નંબર, હાઉ મેની ચોકલેટ્સ હેવ યુ? તમારી પાસે કેટલી ચોકલેટ્સ છે? અહીંયા જેટલા પણ પ્રશ્ન પૂછ્યા છે એનો જવાબ આપણને કોઈ સંખ્યામાં જ મળશે. ફરી એકવાર જણાવી દઉં, પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હાઉ મેનીથી થતી હોય તો એવા સેન્ટેન્સને આસ્કિંગ અબાઉટ નંબર ફંક્શનનું સેન્ટેન્સ સમજવું. બસ આ ફંક્શનમાં આટલું જ છે દોસ્તો. ચાલો હવે પછીનું ફંક્શન સમજી લઈએ. આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. ફરી જણાવું, આસ્કિંગ એટલે પૂછવું, પૂછવા માટે હંમેશા પ્રશ્નાર્થ વાક્ય જ હોય. અહીંયા લખેલું છે કે જથ્થો જાણવા માટે. અહીંયા પ્રશ્ન તો પૂછાયો હશે પણ એના પાછળનો હેતુ શું હશે? જથ્થો જાણવાનો હેતુ હશે. તો અહીંયા પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હાઉ મચથી થતી હશે. તો અહીંયા પણ યાદ રાખી લઈએ, જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હાઉ મચથી થાય તો એવા બધા જ સેન્ટેન્સીસને આપણે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી ફંક્શનનું સેન્ટેન્સ સમજવું. સેન્ટેન્સ ફર્સ્ટ, હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ગ્લાસ? ગ્લાસમાં કેટલું પાણી છે? સેકન્ડ, હાઉ મચ મની ડુ યુ હેવ? તમારી પાસે કેટલા રૂપિયા છે? થર્ડ એક્ઝામ્પલ, હાઉ મચ સુગર હેવ યુ? તમારી પાસે કેટલી ખાંડ છે? અહીંયા પણ દોસ્તો આપણે જેટલા પણ પ્રશ્નો પૂછ્યા છે એનો જવાબ આપણને ક્વોન્ટિટીમાં મળે છે, જથ્થામાં મળે છે. એટલે જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હાઉ મચથી થતી હોય તો આપણે યાદ રાખી લઈએ એવા પ્રશ્નાર્થ વાક્યોને આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી ફંક્શનના સેન્ટેન્સીસ સમજવા. એના પછી છે દોસ્તો ટોકિંગ અબાઉટ ટાઈમ. અહીંયા યાદ રાખો એમ કરીને જણાવ્યું છે તમને, કોઈ ક્રિયા હમણાં પૂરી થઈ છે કે નથી થઈ તે જાણવા માટે. હવેનું ફંક્શન કયું છે? ટોકિંગ અબાઉટ ટાઈમ. અહીંયા દોસ્તો તમારે ફંક્શનનું નામ પણ યાદ રાખવાનું છે, એની સેન્ટેન્સ પેટર્ન પણ યાદ રાખવાની છે, કાં તો પછી એમાં કેવા શબ્દો વપરાય એવું બધું જ દરેક પ્રકારના ફંક્શન સેન્ટેન્સીસમાં આપણે યાદ રાખવાનું છે. ફરી જણાવી લઈએ, ટોકિંગ અબાઉટ ટાઈમ ફંક્શનની વાત હોય તો આપણે શું યાદ રાખીશું? કોઈ ક્રિયા હમણાં પૂરી થઈ છે કે નથી થઈ તે જાણવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય. આના માટે આપણે અહીંયા વાક્યરચના સમજી લઈએ. આ પ્રકારના સેન્ટેન્સીસની અંદર વાક્યરચના આ પ્રકારે હોય છે. હેવ કે હેઝ આપેલું હોય, એના પછી ક્રિયાપદનું ભૂતકૃદંત હોય. તો આ પ્રકારની વાક્યરચના હોય તો એવા સેન્ટેન્સને ટોકિંગ અબાઉટ ટાઈમ ફંક્શનનું સેન્ટેન્સ સમજવું. અને જ્યારે પણ હેવ હેઝ વત્તા ભૂતકૃદંતનો ઉપયોગ થયો હોય તો ત્યાં નીચે દર્શાવેલા છે એવા શબ્દોનો પણ ઉપયોગ થાય છે, જેમ કે જસ્ટ,
એવર, ઓલરેડી, રિસેન્ટલી, નેવર, યટ, સિન્સ, ફોર આવા શબ્દોનો પણ ઉપયોગ થયેલો હોય છે. ફરીથી આપણે શું યાદ રાખવાનું છે? ફંક્શન કયું છે? ટોકિંગ અબાઉટ ટાઈમ. આ ફંક્શનનું કાર્ય શું છે? કોઈ ક્રિયા હમણાં પૂરી થઈ છે કે નથી થઈ તે જણાવવાનું કામ છે. વાક્ય રચના કેવી હશે? અહીંયા વાક્યમાં હેવ કે હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત વપરાયેલું હશે. એના સિવાય કેટલાક શબ્દોનો પણ ઉપયોગ થશે જે આપણે યાદ રાખી લઈએ. જસ્ટ, એવર, ઓલરેડી, રિસન્ટલી, નેવર, યટ, સિન્સ કે ફોર આવા શબ્દોનો પણ ઉપયોગ થયેલો હશે. નાઉ લેટ્સ સી સમ એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ એક્ઝામ્પલ, આઈ હેવ નોટ કમ્પ્લીટેડ માય પ્રોજેક્ટ યટ. અહીંયા હેવ આપેલું છે, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત કમ્પ્લીટેડ પણ આપેલું છે, અને યટ જે અગાઉ જે શબ્દો જોયા છે એમાંનો એક શબ્દ યટ પણ અહીંયા આપેલો છે. માટે કહી શકાય કે આ સેન્ટેન્સ ટોકિંગ અબાઉટ ટાઈમ ફંક્શનનું છે. સેકન્ડ, હેવ યુ એવર વિઝિટેડ ગોવા? શું તમે ક્યારેય ગોવાની મુલાકાત લીધી છે? અહીંયા હેવ આપેલું છે, એવર આપેલું છે, ક્રિયાપદનું ભૂતકૃદંત વિઝિટેડ પણ આપેલું છે. માટે આપણે આ વાક્યને પણ સરળતાથી ઓળખી શકીએ. થર્ડ એક્ઝામ્પલ, રવિ હેઝ ઓલરેડી ફિનિશ્ડ હિઝ પ્રોજેક્ટ. રવિએ એનો પ્રોજેક્ટ પૂર્ણ કરી દીધો છે. તો દોસ્તો અહીંયા હેઝ આપેલું છે, ઓલરેડી શબ્દ પણ છે, ફિનિશ્ડ ક્રિયાપદનું ભૂતકૃદંત પણ છે. માટે આ બધા સેન્ટેન્સીસ ટોકિંગ અબાઉટ ટાઈમ ફંક્શનના છે. આપણે ખૂબ જ સરળતાથી ઓળખી શકીએ છીએ. લેટ્સ સી અનધર ફંક્શન. હવે છે દોસ્તો પોઈન્ટ ઓફ ટાઈમ. સૌથી પહેલા યાદ રાખો એ જોઈ લઈએ. વાક્યમાં જ્યારે સિન્સ આવે ત્યારે તેને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય છે. આપણે પણ યાદ રાખી લઈશું. કયું ફંક્શન શીખીએ છીએ? પોઈન્ટ ઓફ ટાઈમ. આપણે યાદ શું રાખવાનું છે? વાક્યમાં જ્યારે સિન્સ આવે ત્યારે તેને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય છે. હજુ પણ છે, સિન્સ પછી ચોક્કસ ટાઈમ હોય ત્યારે. સિન્સનો તો ઉપયોગ થયેલો જ હોવો જોઈએ, પણ સિન્સ પછી શું જોઈએ? ચોક્કસ સમય હોવો જોઈએ, ચોક્કસ ટાઈમ હોવો જોઈએ. તો આ ચોક્કસ ટાઈમ કોને કહેવાય? એ પણ કૌંસમાં લખેલું છે. સિન્સ 2019, સિન્સ 10 o'clock, સિન્સ મોર્નિંગ આ બધા ચોક્કસ ટાઈમ કહેવાય. આપણે શું યાદ રાખીશું? સૌથી પહેલાં ફંક્શનનું નામ. ફંક્શન કયું છે? પોઈન્ટ ઓફ ટાઈમ. એમાં શું આવશે? સિન્સ આવવું જોઈએ, અને સિન્સ પછી શું જોઈએ? ચોક્કસ સમય જોઈએ. જો આવું બધું હોય સેન્ટેન્સમાં તો એવા સેન્ટેન્સને આપણે પોઈન્ટ ઓફ ટાઈમ ફંક્શનનું સેન્ટેન્સ સમજવું. લેટ્સ સી એક્ઝામ્પલ. આઈ હેવ બીન લિવિંગ ઇન ગાંધીનગર સિન્સ 2008. અહીંયા દેખો સેન્ટેન્સમાં સિન્સ આપેલું છે ને સિન્સ પછી 2008 ચોક્કસ સમય આપેલો છે. તો આપણે આને ખૂબ જ સરળતાથી ઓળખી લઈશું કે ભાઈ આ સેન્ટેન્સ તો પોઈન્ટ ઓફ ટાઈમ ફંક્શનનું છે. સેકન્ડ એક્ઝામ્પલ, સ્ટુડન્ટ્સ હેવ બીન સ્ટડીંગ સિન્સ 8 o'clock. વિદ્યાર્થીઓ 8 વાગ્યાનો અભ્યાસ કરી રહ્યા છે. અહીંયા સિન્સ પછી ચોક્કસ ટાઈમ 8 o'clock આપેલું છે. માટે આ સેન્ટેન્સને પણ ઓળખી શકીએ છીએ કે આ સેન્ટેન્સ પોઈન્ટ ઓફ ટાઈમ ફંક્શનનું છે. આપણે ફરી એકવાર ફંક્શનનું નામ યાદ રાખી લઈએ. પોઈન્ટ ઓફ ટાઈમ. એમાં શું આવશે? તો સિન્સ હશે, અને સિન્સ પછી ચોક્કસ સમય હોવો જોઈએ. તો આવા સેન્ટેન્સને આપણે પોઈન્ટ ઓફ ટાઈમ ફંક્શનનું સેન્ટેન્સ સમજીશું. લેટ્સ સી અનધર ફંક્શન. હવે પછી છે દોસ્તો ડ્યુરેશન ઓફ ટાઈમ. વાક્યમાં જ્યારે ફોર આવે ત્યારે તેને ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવામાં આવે છે. અગાઉ શું હતું? પોઈન્ટ ઓફ ટાઈમ. ત્યાં શું હતું? સિન્સ. હવે શું છે? ડ્યુરેશન ઓફ ટાઈમ. વાક્યમાં જ્યારે ફોર આવે ત્યારે તેને ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય છે. ફોર પછી સમયગાળો હોય છે. અહીંયા ફોર તો આપેલું જ હશે, પણ ફોર પછી શું હોય? સમયગાળો. એ બ્રેકેટમાં દર્શાવેલું છે. ફોર લાસ્ટ વીક, ફોર 2 hours, ફોર 10 years. આ બધું શું કહેવાય? સમયગાળો કહેવાય, ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય. તો દોસ્તો અહીંયા શું યાદ રાખીશું? સૌથી પહેલાં ફંક્શનનું નામ. ફંક્શનનું નામ શું છે? ડ્યુરેશન ઓફ ટાઈમ. અહીંયા સેન્ટેન્સમાં શું હોવું જોઈએ? ફોર આપેલું હોવું જોઈએ, અને ફોર પછી સમયગાળો હોય તો આવા સેન્ટેન્સીસને આપણે ડ્યુરેશન ઓફ ટાઈમ ફંક્શનનું સેન્ટેન્સ સમજીશું. એક્ઝામ્પલ ફર્સ્ટ, મધર હેઝ બીન વર્કિંગ ફોર 2 hours. મમ્મી 2 કલાકથી કામ કરી રહી છે. અહીંયા સેન્ટેન્સમાં ફોર આપેલું છે અને ફોર પછી 2 hours સમયગાળો આપેલો છે. માટે આ સેન્ટેન્સને ડ્યુરેશન ઓફ ટાઈમ ફંક્શનનું સેન્ટેન્સ કહેવાય.
સેકન્ડ એક્ઝામ્પલ, ટીચર હેઝ બીન ટીચિંગ ફોર 3 hours. શિક્ષક 3 કલાકથી ભણાવી રહ્યા છે. તો દોસ્તો અહીંયા પણ 4 પછી 3 hours એ સમયગાળો છે, માટે અહીંયા જે બે સેન્ટેન્સીસ છે આ બંને સેન્ટેન્સીસ ડ્યુરેશન ઓફ ટાઈમ ફંક્શનના સેન્ટેન્સીસ કહેવાય. તો દોસ્તો અહીંયા આ ફંક્શન્સ પૂરા થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થશે. થેન્ક યુ.